નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. ટ્રેનમાં બનેલી આ ઘટના મને આખી જિંદગી યાદ રહેશે. ફિલ્મોથી અલગ હોય છે અસલ જિંદગી. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલે સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને આવી અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે. ટ્રેનની મુસાફરી એ ખરેખર યાદગાર હોય છે. એમાં પણ હું ખૂબ જ ઓછી મુસાફરી કરું છું અને તેમાં પણ ટ્રેનમાં તો ખૂબ જ ઓછું જવાનું થતું હોય છે. એટલે આ વખતે જે ટ્રેનની મુસાફરી કરી રહ્યો હતો તે ઘણા સમય પછી કરી રહ્યો હોવાથી હું થોડો ઉત્સાહિત પણ હતો, પરંતુ મારા ઉત્સાહને વધુ સમય સુધી ટકાવી ન શક્યો કારણ કે મારી સાથે બનાવ જ એવો બની ગયો હતો. વાત એમ હતી કે જામનગરથી મારે સુરત જવાનું હોવાથી હું સમયસર ટ્રેનમાં બેસી ગયો હતો. ટ્રેન પણ સમયસર આવી ગઈ હતી અને સમયસર ઉપડી પણ ગઈ હતી. અમદાવાદ ટ્રેન લગભગ 10 મિનિટ જેટલું રોકાણ કરવાની હતી, એટલે હું ડિનર પતાવીને તૈયાર જ બેઠો હતો. અમદાવાદ આવ્યું કે તરત જ નીચે ઉતરીને પાણી ભર્યું. પાણી ભરીને ફરી પાછો સમયસર ટ્રેનમાં ચડી ગયો. લાંબી મુસાફરી દરમિયાન હું પાણી માત્ર જરૂર પૂરતું સાથે લઉં છું. બાકીનું જ્યાં પણ રેલવે સ્ટેશનમાં મળે ત્યાંથી લઈ લે તો હું છું. આ વખતે પણ એવું જ કર્યું. વડોદરા સુધીની મારી મુસાફરી તો એકદમ બરાબર ચાલી હતી. વડોદરા આવ્યું કે થોડા જ સમય પછી એક બહેન ટિકિટ સામે જોઈને જાણે તેની સીટનો નંબર શોધી રહ્યા હોય તે ત્યાં આવીને ઊભા રહી ગયા. મારું તો ધ્યાન પણ નહોતું. મારું ધ્યાન મોબાઈલમાં વ્યસ્ત હતું. અચાનક જ આવેલા મોટા અવાજે મારું ધ્યાન મારા મોબાઈલમાંથી તે બહેન ઉપર લાવી દીધું. તે બહેન મને કહ્યું કે અરે ભાઈ, તમે અહીંયા કેમ બેઠા છો? ઊભા થાવ, આ મારી સીટ છે. મને લગભગ ખબર હતી કે આ વડોદરાનું સ્ટેશન જ છે. તેમ છતાં મેં કન્ફર્મ કરવા માટે તેને પૂછ્યું, અરે સુરત આવી ગયું કે શું? મારું તો સુરત સુધીનું રિઝર્વેશન છે. તે બહેને કહ્યું, અરે ભાઈ, આ વડોદરા છે અને તમે ઊભા થાવ, તમારી ટિકિટ જુઓ, તમારી કંઈક ભૂલ થતી લાગે છે. એ બહેન જે બોલી રહ્યા હતા તેના અવાજમાં ફૂલ કોન્ફિડન્સ હતો. એક સમય માટે પણ થયું ગયું કે શું મારાથી ખરેખર ભૂલ થઈ છે, અને ફરીથી ટિકિટ ચેક કરી, પરંતુ હું સાચો હતો. એ મારી જ સીટ હતી. હજુ કંઈ સ્પષ્ટતા કરવા માટે કહું તે પહેલાં જ તે બહેન ફરી પાછા બોલ્યા, અરે ભાઈ, આ આટલો બધો સામાન લઈને તમે જલ્દી બીજે જતા રહો, હમણાં ટ્રેન ઉપડી જશે. મારી સીટ ખાલી કરી આપો. મેં તો બહેનને સહેજતાથી કહ્યું, બહેન, તમારી કંઈક ભૂલ થતી લાગે છે. મારી સીટ અહીં જ છે. આ શબ્દ ખબર નહીં શું કામ તેને તીખા લાગ્યા હોય કે ગમે તેમ, પરંતુ તે બેન બોલવા લાગ્યા કે હું નાનપણથી ટ્રેનમાં મુસાફરી કરતી આવી છું. શું હવે તમે મને શીખવશો કે ટ્રેનમાં મારી સીટ સાચી છે કે ખોટી? તેઓના જમણા હાથમાં તેમની ટિકિટ હતી, જે હાથ તેના નજર સામે હોવાથી મને ટિકિટનો પાછળનો ભાગ દેખાઈ રહ્યો હતો, પરંતુ થોડા સમય પછી તેને હાથ નીચે કર્યો એટલે મને ટિકિટમાં કંઈક અલગ દેખાયું. મેં તેને કહ્યું, મને 1 મિનિટ માટે ટિકિટ આપો, હું જોઈ લઉં છું. તેને કહ્યું, અરે ભાઈ, તમે સમજતા કેમ નથી? તમે ટીસી છો તો મારી ટિકિટ માગો છો? તમે અહીં ઊભા થાઓ અને આ સામાન લઈને જ રવાના થાઓ. તેમના અવાજ ઘણે દૂર સુધી સંભળાતા હતા. એવામાં કોઈ એક માણસ તે જ ડબ્બામાં આવ્યો અને કહ્યું, લાવો, તમારી ટિકિટ હું જોઈ દઉં છું. મને તો ટિકિટ આપવાની ના પાડી દીધી હતી, પરંતુ આ ભાઈને ટિકિટ આપી. એટલે તે ભાઈ ટિકિટમાં નજર કરવા લાગ્યા અને મેં પણ ઊભા થઈને તે ભાઈની સાથે ટિકિટમાં નજર કરી. તે ભાઈનું ધ્યાન તો સીટ નંબરમાં હતું, પરંતુ મને કંઈક મોટી ગડબડ લાગી રહી હતી. એટલે મેં તરત જ ટ્રેન નંબર તપાસ્યો અને ખરેખર આ ટ્રેન જ કોઈ બીજી હતી. તેઓને કોઈ બીજી જ ટ્રેનમાં ચડવાનું હતું. મેં સહેજ ભાવે પૂછ્યું, બહેન, તમારે ક્યાં જવાનું છે? ત્યારે તેને કહ્યું કે અરે ભાઈ, એ તમારે શું કામ છે? મારે જ્યાં જવાનું હોય ત્યાં. ગુસ્સો તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
એવામાં ટિકિટ ચેક કરી રહેલા ભાઈનું ધ્યાન પણ ટ્રેનમાં ગયું. એટલે તેને કહ્યું કે, અરે બહેન, તમે આ કઈ ટ્રેનમાં ચડી ગયા? આ તો કોઈ બીજી જ ટ્રેન છે. તેમ જલ્દીથી નીચે ઉતરીને બીજી ટ્રેનમાં ચડી જાઓ. હું પણ એ જ વસ્તુ તે બહેનને સમજાવવા માગતો હતો, પરંતુ મારા શબ્દ નીકળે તે પહેલાં જ મને બોલતા અટકાવી દીધો હતો. ફિલ્મોમાં ઘણી વખત આપણે જોતા આવ્યા છીએ કે કોઈ ગેરસમજણ થાય ત્યારે એકબીજા સાથે બોલાચાલી થયા પછી જો આ ગેરસમજણ છે તેવી ખબર પડે તો બીજું પાત્ર પહેલા પાત્રની માફી માંગે છે અને તેનો સમય બરબાદ કરવા માટે પણ દિલગીર થઈ જાય છે. પરંતુ કદાચ મારી સાથે પણ આવું બન્યું હોત. હું એ બહેન હમણાં માફી માંગે તેની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ બહેન તો ફરી પાછો ગુસ્સો કરીને અસ્પષ્ટ શબ્દ બોલતા બોલતા ટ્રેનમાંથી બહાર નીકળી ગયા. મેં પણ એમ વિચારીને મનને પાછું વાળી લીધું કે હશે તે બહેનનો દિવસ આજે ખરાબ હશે. પણ ખરેખર મારી સાથે આ બનેલો બનાવ અને લખવાનું એટલા માટે મન થયું કે ફિલ્મો અને હકીકતની જિંદગીમાં કેટલું બધું અંતર હોય છે તે આપણે બધાને જાણવાની જરૂર છે. ખરેખર તમને પણ શું એવું લાગે છે કે રિયલ લાઈફ ઓર રીલ લાઈફ ઘણું બધું અંતર હોય છે? તો તમારા વિચારો કમેન્ટમાં શેર કરજો. સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર.